નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનો ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર વહેલી સવાર મહત્વપૂર્ણ અપડેટ સાથે એક નવી વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે. સૌ કોઈ મિત્રોને ગુડ મોર્નિંગ. અપડેટની માહિતી મેળવીએ એની પહેલાં તમામ મિત્રોથી રિક્વેસ્ટ કરું છું કે એકવાર આપણા પ્લેટફોર્મને જોઈન કરી સાથે ટેલિગ્રામની લિંક અવેલેબલ છે વિડીયોની નીચે, વિઝિટ જરૂરથી કરી લેજો. ગમે તો જોઈન પણ કરી શકો છો. આજની જે ભરતી આવી છે બનાસકાંઠા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક સહકારી બેંકની વાત થઈ રહી છે. પાલનપુર મુખ્ય કચેરી સરદારગંજ રોડ પાસે. હવે દોસ્તો, પાલનપુર ખાતે આવેલ આ સહકારી બેંકની અંદર સ્ટાફની મોટી ભરતી કરવાની થાય છે. આશરે 1200 કરોડથી વધુનું બિઝનેસ ધરાવતી બનાસકાંઠાની અગ્રગણ્ય કોઓપરેટિવ બેંક નીચે મુજબ કેટેગરી પ્રમાણે સ્ટાફની ભરતી કરવાની અને જરૂરિયાત હોય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. વધુ માહિતી દોસ્તો bmcbbank.com આ વેબસાઇટ છે, એના ઉપર જઈને માહિતી મેળવી શકો છો, જેની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી રહેશે. દોસ્તો, જે વિવિધ પદો પર ભરતી આવી છે તેમાં સૌથી પહેલી વેકેન્સી બ્રાન્ચ મેનેજરની છે. કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોય અને તેની ઉંમર 45થી ઓછી હોય એવા તમામ ઉમેદવારો અરજી કરી શકશે. અનુભવ તરીકે ઓછામાં ઓછો 8 વર્ષનો બેન્કિંગ કામકાજનો અનુભવ હોવો જોઈએ, જેમાં ઓછામાં ઓછા 2 વર્ષ કે તેથી વધુ સમયનો મેનેજર તરીકેનો પણ અનુભવ ફરજિયાત છે. તો આ છે બ્રાન્ચ મેનેજરની વેકેન્સી. બીજી વેકેન્સી છે ક્રેડિટ મેનેજર લોન વિભાગની વાત થઈ રહી છે. પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન હોવું જોઈએ. સીએને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉંમર 45થી ઓછી હોવી જોઈએ. ઓછામાં ઓછો 5 થી 10 વર્ષનો બેન્કિંગમાં લોનના ક્રેડિટ એપ્રેઝલના કામકાજનો એક્સપિરિયન્સ. જ્યારે બિન અનુભવી સીએ પણ અરજી કરી શકશે. ક્લરિકલ ટ્રેનિંગ ક્લર્કની વાત કરીએ તો બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસી ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 55% ફરજિયાત અને ઉંમર 30થી ઓછી હોય એવા ઉમેદવારો અરજી કરી શકશે. કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે. મૌખિક ઇન્ટરવ્યૂ સમયે ઓરિજિનલ તમામ ડોક્યુમેન્ટ લઈને આવવાના છે. પગાર ધોરણ, લાયકાત, અનુભવ તેમજ બેંકના નીતિ નિયમ અનુસાર રહેશે. જ્યારે અધૂરી વિગત કે લાયકાત વગરની અરજીઓ માન્ય ગણાશે નહીં. અપડેટ આવી હતી 9 ફેબ્રુઆરીના રોજ. 16 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકો છો. માહિતી ગમી હોય તો દોસ્તો વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરી દેજો.